ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં છો? તો આશા રાખું કે તમે તમારું કામ રેગ્યુલરલી કરતા હશો અને આપણા જે પ્રકરણો ચાલી રહ્યા છે તેને બરાબર નોટમાં સમજીને કરતા હશો. તો આપણે જડત્વની ચાક માત્રા જોઈ. ઓકે, હવે એના અનુરૂપ આપણા પાસે હવે સ્વાધ્યાયના બીજા બે છેલ્લા દાખલાઓ છે. આના પછી આપણે સરક્યા વિના ગબડતા પદાર્થનો એક ટોપિક બાકી છે, જેમાં એક થિયરી લેશું અને વચ્ચે આપણે ગુરુત્વ કેન્દ્ર જેવું કંઈક હશે, પણ એ તો કેન્સલ છે એટલે એને તો નહીં જોશું, પણ ચાક માત્રાનો સિદ્ધાંત એક સમજવાનું છે એટલે એના ઉપરથી 3 દાખલાઓ કરશું. તો ત્યારે જતા આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો આજના આપણા બે દાખલાઓ છે, સ્વાધ્યાયનો 13મો અને સ્વાધ્યાયનો 14મો. તો આમાં સ્વાધ્યાયનો 13મો એકદમ મસ્ત છે, એકદમ ઈઝી છે, અને સ્વાધ્યાયનો 14મો. ઓકે, પહેલા આપણે સ્વાધ્યાયનો 14મો કરી લઈએ. બરાબર, ચાલો તો જોજો. સ્વાધ્યાયનો 14મો જોઈ લઈએ. તો રકમ વાંચવાનું અને ડેટા બાર કરવાનું, એટલે આપણે એનો ઉકેલ કરીશું. ઓકે, તો સ્વાધ્યાયના 14મા નો આપણે ઉકેલ જોવા જઈ રહ્યા છે. હા, ચાલો તો જો શું કીધેલું છે, 3 કિલોગ્રામ દળ એટલે માસ, દળ m બરાબર માસ કેટલું આપેલું છે? 3 કિલોગ્રામ. પછી અને 40 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર 40 સેન્ટીમીટર. ઓકે, પણ મીટરમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 100. મીટરમાં કન્વર્ટ કરવા પડે ને SI એકમમાં. હા, તો ભાગ્યા 100 એટલે 0.4 મીટર થશે. પછી કયો પદાર્થ છે? તો ભાઈ પોલો નળાકાર છે. બરાબર, તો આટલા ડેટા ઉપરથી આ પોલો નળાકાર છે, તો પોલા નળાકારની આપણે અહીંથી જચા શોધી કાઢશું. તો પોલા નળાકારની જચા એટલે જડત્વની ચાક માત્રા I બરાબર, જો m અને r આપેલા છે ને. ઓકે, પોલો નળાકાર એટલે ભૂંગળું. ભૂંગળુને અહીંયા સાઈડ ઉપરથી જો તો વર્તુળ અને વચ્ચે કઈ નહીં હોય, પોલો ભાગ હોય, તો રિંગ દેખાય. અને રિંગની જચા એ I બરાબર mr² આવે. ઓકે, એટલે દર 3 ગુણ્યા ત્રિજ્યા 0.4 નો વર્ગ થશે. 0.4 નો વર્ગ 0.16 અને 0.16 ગુણ્યા 3 જો તમે કરશો તો આ થશે 0.48 kg ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. બોલો, સમજ પડી? ઓકે, હવે આગળ વાંચો. હવે એ નળાકારની ફરતે દોરડું વીંટાળેલું છે અને દોરડું વીંટાળીને 30 ન્યૂટનના બળથી ખેંચેલું છે. શું આપેલું છે? બળ. બળ F બરાબર 30 ન્યૂટનનું બળથી ખેંચેલું છે દોરડાને એમ. બરાબર, તો દોરડું એમ ખેંચો તો પેલું જે વ્હીલ છે, પોલો નળાકાર જે છે, તે ચાક ગતિ કરશે. તો દોરડાનો શું શોધવાનો છે? બે સવાલ છે, એક કોણીય પ્રવેગ અને બીજું રેખીય પ્રવેગ. એમ બે વસ્તુ શોધવાની છે. ઓકે, તો કોણીય પ્રવેગ, રેખીય પ્રવેગ શોધવાનું છે. કોણીય પ્રવેગનો સિમ્બોલ આલ્ફા અને રેખીય પ્રવેગ એટલે a. અચ્છા, રેખીય પ્રવેગ જોઈ લો. બળ આપેલું છે ને, તો બોલો બળનું સૂત્ર F બરાબર મ, તો m અને a. તો બોલો F છે, m છે, તો a પ્રવેગ શોધાય ને, એટલે એ તો એક જ સ્ટેપ નું કામ છે આપણું. બરાબર, તો કોણીય પ્રવેગ આપણે પહેલા શોધવાનો કીધેલો છે. ચાલો, તો પહેલા આપણે કોણીય પ્રવેગ એટલે આલ્ફા શોધવાનો છે પહેલા સવાલમાં. બરાબર, બોલો કેવી રીતે શોધીશું? તો જો આપણે ટોર્કની વ્યાખ્યા
બળ આપેલું છે ને, બળનો કોણીય ઘટક એટલે ટોર્કની વ્યાખ્યા આપણે શું ભણેલા હતા? તો ટોર્ક તો બરાબર r ક્રોસ f એટલે r f sin થીટા, અને પોલો નળાકાર એટલે વર્તુળ, દોરડું એ સ્પર્શક એટલે ત્રિજ્યા સાથે કેટલું ખૂણો બનાવે? 90. એટલે આપણે અહીંયા ટોર્કની વ્યાખ્યાનો ઉપયોગ કરશું. તો બોલો ભાઈ, ટોર્ક તો બરાબર આપણી વ્યાખ્યા પ્રમાણે શું હતું? r f sin થીટા. તો sin 90 ડિગ્રીનો ખૂણો આવે એ વર્તુળનો સ્પર્શક એટલે બરાબર. તો એ તમારું r f થવાનું ટોર્કનું સૂત્ર બરાબર. ચાલો બીજું ટોર્કનું સૂત્ર. ઓકે, તો એ ટોર્ક એ બળની જગ્યાએ આવેલું. ઓકે, તો બળ F બરાબર માં ma, તો બળની જગ્યાએ ટોર્ક તો m, F બરાબર m તો m દર છે, તો દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા I, અને a રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ એટલે I અલ્ફા બરાબર. તો જોઈ લો, આ બંને સમીકરણને આપણે સરખાવીએ. હા ને, તો શું બનશે? બંને ટોર્કના સમીકરણને સરખાવો તો I અલ્ફા બરાબર RF બરાબર. તો જોઈ લો, I છે, R છે અને F પણ છે. તો બોલો આ શોધાશે ને, તો આલ્ફા બરાબર શું આવશે સૂત્ર? RF ના છેદમાં I બરાબર. ચાલો, ત્રિજ્યા કેટલી છે? 0.4. બળ કેટલું છે? 30 ન્યૂટન. ઓકે, અને જડત્વની ચાક માત્રા કેટલી છે? શોધેલી છે તે 0.48. ઓકે, ચાલો તો પછી અહીંયા આપણે કરીશું 0.4 ગુણ્યા 30 ભાગ્યા 0.48. આ કરવા પડશે આપણે કેલ્સીમાં. એટલે અહીંયા પ્રવેગ આવી જશે 0.4 ગુણ્યા 30 ભાગ્યા 0.48. ઓકે, તો આનો જવાબ આવશે 25. કેટલા આવશે? 25. એટલે આલ્ફા કોણીય પ્રવેગનો જવાબ આવશે 25, અને રેખીય પ્રવેગ હોય તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ કોણીય પ્રવેગ છે એટલે મીટરની જગ્યાએ રેડિયન એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બોલો આ કોનો જવાબ આવ્યો? પહેલો કોણીય પ્રવેગનો જવાબ આવ્યો બરાબર. ચાલો બીજો કોનો જવાબ શોધવાનો છે? રેખીય પ્રવેગ પણ શોધવાનું છે. બોલો રેખીય પ્રવેગ પણ શોધવાનું છે, તો એ શોધી લઈશું આપણે. તો સવાલ 2, રેખીય પ્રવેગ એટલે એ શોધવાનું છે એ બરાબર. તો બોલો રેખીય કોણીય પ્રવેગ તો બરાબર. હવે રેખીય પ્રવેગ બળ છે કે, તો બોલો બળનું સૂત્ર ન્યૂટનના ગતિનો નિયમ F બરાબર m, તો A બરાબર શું થશે? F/m એટલે 30 ભાગ્યા બળ દર કેટલું છે? 3. ઓકે, તો 30 ભાગ્યા 3 પ્રવેગ કેટલા આવશે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો સમજ પડી આ વસ્તુ? બરાબર થશે આ દાખલો? થશે ને? ઓકે, ચાલો હવે આવી જ રીતે આપણે દાખલો કરશું સ્વાધ્યાયનો 13મો દાખલો. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને 40 રિવોલ્યુશન પર મિનિટ ની કોણીય ઝડપથી ભ્રમણ કરતો છે. એટલે એક બાળક આવી રીતે 2 હાથ પહોળા કર્યા પછી એમ ભ્રમણ કરતો છે. કેટલી કોણીય ઝડપથી? બજાય? હા, તમને મજા આવી હશે.
કેટલી કોણીય ઝડપથી? કોણીય ઝડપ એટલે ઓમેગા. બે હાથ પહોળા કરીને પહેલા, પછી શું કરે છે? પછી બાળક બંને હાથ વાળી કરે, બરાબર, પછી એમ ગોળ ગોળ ફરે. ઓકે, તો પહેલા બે હાથ પહોળા રાખીને કોણીય ઝડપ આપેલી છે. કોણીય ઝડપ એટલે ઓમેગા. તો પહેલાની છે તો આપણે એને કહીશું ઓમેગા 1. અહીંયા આપણે ઉકેલ લાવશું. ઉકેલ પહેલા સવાલનો સ્વાધ્યાયના 13 નો સવાલ એ. ઓમેગા 1 પહેલા કેટલી છે કોણીય ઝડપ? 40 પરિભ્રમણ એટલે રિવોલ્યુશન પ્રતિ મિનિટ, બરાબર. અને ફેરવવાનું કોઈ કામ નથી. ઓકે, પછી બાળક શું કરતો છે? હાથ વાળી લેતો છે, ત્યારે તેની જચા એ પ્રારંભિક જચાની 2.2/5 ગણી છે. એટલે વાળી લે એટલે પછીની જચા. ઝડપતોની ચકમાત્રા એટલે I, પણ પછીની જચા એટલે I2 એ શું છે? તેની વાળીને જચા એ પ્રારંભિક જચાની કેટલા ગણી છે? 2/5 ગણી છે. એટલે I2 એ પ્રારંભિક જચા તે I1 પહેલાની, તો એના કેટલા ગણી છે? 2/5 ગણી છે. ઓકે, તો કોણીય ઝડપ કેટલી હશે? તો કોણીય ઝડપ પછીની હાથ વાળી કાઢે ત્યારે કોણીય ઝડપ એટલે ઓમેગા 2 શોધવાનું છે, બરાબર. તો આમાં આપણે યુઝ કરશું, તમે ભણેલા 5મા ચેપ્ટરમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કે વેગમાન પહેલાનું અને પછીનું શું રહે? અચળ, એટલે બરાબર પહેલાનું વેગમાન બરાબર પછીનું વેગમાન. તો અહીંયા I અને ઓમેગા વાળું છે ને, તો I એ દળની જગ્યા આવ્યું, માસ m, અને ઓમેગા એ રેખીય વેગની m અને v ની વાર્તા જ છે. તો જે રીતે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ હતો, તો તેવી જ રીતે આપણે અહીંયા કયા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કે ભાઈ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું કે કોણીય વેગમાન L અચળ રહે, એટલે પહેલાનું કોણીય વેગમાન L1 બરાબર પછીનું કોણીય વેગમાન L2, બરાબર. ચાલો, તો કોણીય વેગમાન રેખીય વેગમાન P બરાબર mv. તો કોણીય વેગમાન m એટલે માસની જગ્યાએ જચા, I અને v એટલે રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા. તો I ઓમેગા આવશે, તો 1 1 2 2, બરાબર. ચાલો, તો હવે આપણે અહીંથી શું શોધવાનું છે? પછીની કોણીય ઝડપ એટલે ઓમેગા 2. ચાલો, તો ઓમેગા 2 ને કરતા બનાવો, તો ઓમેગા 2 ને કરતા બનાવો તો I2 છેદમાં આવી જશે. ઓકે, તો I1 ના છેદમાં I2 ઇન્ટુ ઓમેગા 1, બરાબર. ચાલો, હવે I1 ના છેદમાં I2 ની વેલ્યુ જોજો. અહીંયા કોની વેલ્યુ આપેલી છે? અહીંયા I2 બરાબર 2/5 I1 છે. મારે અહીંયા I1 ના છેદમાં I2 જોઈતું છે. તો આ I1 ના છેદમાં I2, આ I2 આ બાજુ આવી જાય તો 2/5 આ બાજુ જાય તો 5/2, એટલે I1 ના છેદમાં I2 ની વેલ્યુ 5/2. અને ઓમેગા 1 કેટલો છે? 40 રિવોલ્યુશન પર મિનિટ, એટલે 40, બરાબર. ચાલો, તો અહીંયાથી જવાબ આવશે કોણીય ઝડપ ઓમેગા 2 બરાબર, બોલો કેટલી થશે? તો ભાઈ 40/2 20 ને 20 5 100, એટલે તમારો જવાબ આવશે 100 પરિભ્રમણ એટલે રિવોલ્યુશન પર મિનિટ. બોલો સમજ પડી? આ પહેલો જવાબ લાવવામાં, બરાબર. જો ચોપડીમાં જવાબ રેડિયન પર સેકન્ડમાં હોય તો તમારે શું કરવાનું? આ રિવોલ્યુશન નું રેડિયનમાં એક ભ્રમણ એટલે કેટલા રેડિયન? 2π, એટલે ગુણ્યા 2π અને ભાગ્યા મિનિટ નું સેકન્ડમાં એટલે 60, એટલે 100
ગુણ્યા 2π ભાગ્યા 60 કરો તો આ જવાબ આવશે, પણ આપણે આ જવાબ બરાબર જ છે. ક્લિયર? સમજ પડી? આ ઓકે. હવે સવાલ બી કે બાળકના દર્શાવવાનું છે એટલે સાબિત કરવાનું છે કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઊર્જા, નવી ગતિ ઊર્જા એટલે હાથ વાળી કર્યા તે, તો નવી ગતિ ઊર્જા, પરિભ્રમણની નવી ગતિ ઊર્જા, એટલે ગતિ ઊર્જા એટલે કે ચાક ગતિ, નવી ગતિ ઊર્જા એ પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઊર્જા કરતા શું છે? વધુ છે. તો આ સાબિત કરવાનું છે. તો આપણે નવી ગતિ ઊર્જા, બાળકની નવી ચાક ગતિ ઊર્જા એટલે પછીની ચાક ગતિ ઊર્જા k2 બરાબર 1/2. ઓકે, ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv², પણ પરિભ્રમણની એટલે 1/2 m ની જગ્યાએ mv² એટલે I v² એટલે ω² નવી છે એટલે I2 આવશે. બરાબર? ચાલો, અને પ્રારંભિક ચાક ગતિ ઊર્જા, પ્રારંભિક ચાક ગતિ ઊર્જા. ઓકે, તો પહેલાની ચાક ગતિ ઊર્જા એટલે k1, તો એ 1/2 I1 ω1² છે. બરાબર? ચાલો, હવે આપણે શું કરીએ? આ બેનો ભાગાકાર કરવાનો. બેનો ભાગાકાર કરું તો સાબિત કરવાનું છે કે ભાઈ આ કોઈના કરતા વધારે છે એ સાબિત કરવાનું છે. તો બોલો k2 ના છેદમાં k1 કરો, આ ભાગ્યા આ કરો તો 1/2 તો ઉડી જશે. તો અહીંયા શું આવશે? I2 ના છેદમાં I1 ગુણ્યા ω2 ના છેદમાં ω1 આખાનો વર્ગ. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકો. તો I2 ના છેદમાં I1 ની વેલ્યુ કેટલી થાય? આ I2 ના છેદમાં I1, તો એ 2/5 થવાય. ઓકે, તો અહીંયા કેટલી આવશે? 2/5 ગુણ્યા ω2 આપણે શોધ્યો 100, ω1 કેટલો હતો? 40, તો અહીંયા શું આવશે? 100/40 નો વર્ગ. બરાબર? ચાલો, તો અહીંયા કરીએ k2 ના છેદમાં k1 બરાબર. ઓકે, હવે આ તો 2/5 એમ જ રાખો. ચાલો, અને આનું બતાવો તો 100/40 એટલે 10/4 બરાબર, અને 10/4 એટલે 2.5. એટલે 100/40 કરો તો 2.5 આવવાનું, એટલે 2.5 નો વર્ગ. બરાબર? અને 2.5 નો વર્ગ જો તમે કરો, 100/40 2.5 ને 2.5 નો વર્ગ એ થવાનો 6.25. બોલો સમજ પડી? તો k2 બાય k1. ઓકે, તો આનો જવાબ કેટલો આવવાનો? તો જોજો, આ કરીએ 6.25 ગુણ્યા 2/5, 6.25 ગુણ્યા 2/5. ઓકે, તો એ થવાનું તમારું 2.5. કેટલું થવાનું? 2.5 થવાનું. ઓકે, તો k2 બાય k1 બરાબર 2.5. બરાબર? એટલે k2 બરાબર કેટલા થવાના? 2.5 ઓફ k1. એટલે અંતિમ ગતિ ઊર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા અઢી ગણી છે, અઢી ગણી. એટલે બોલો અંતિમ ગતિ ઊર્જા, નવી ગતિ ઊર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા 2.5 ગણી છે. તો જો શું કીધેલ છે? દર્શાવો કે નવી ગતિ ઊર્જા પરિભ્રમણ એ પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઊર્જા કરતા શું છે? વધુ છે. એટલે જો અહીંયા દેખાય છે, માટે k2 is greater than શું આવશે? k1. અઢી ગણી છે ને k1 કરતા k2 એટલે. બરાબર? પછી ગતિ ઊર્જામાં આ વધારો કેવી રીતે આવેલો છે?
તો ભાઈ પહેલા બાળક શું કરતો હતો? આવી રીતે હાથ પહોળા રાખીને કરતો હતો, બરાબર? પછી હાથ એમ કરી દીધા એટલે ગતિ ઉર્જા વધી ગઈ પહેલા કરતા. તો આ જે વધારો થયો ગતિ ઉર્જામાં એ કેમ થયો? તો ભાઈ બાળકે પોતાની ઉર્જા એને વાપરેલી છે, પોતાની આંતરિક ઉર્જા વાપરેલી છે, તો એના લીધે થયો. તો એનું એક વાક્ય લખી દઈએ તો ગતિ ઉર્જામાં આ વધારો એ બાળકની આંતરિક ઉર્જા ને લીધે છે. બોલો સમજ પડી આ વસ્તુ? થશે તમારાથી? થશે ને? તો આટલું કામ તમે પૂરું કરજો. તો આના પછીના લેક્ચરમાં આપણે જડત્વની ચાક માત્રાનો સિદ્ધાંત જોશું. તો એના પરથી આપણે ત્રણેક દાખલા છે, બરાબર? તો એને આપણે સોલ્વ કરીશું. થશે આટલું જાતે? થશે ને? ઓકે, થેન્ક યુ વેરી મચ.